હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર 2 સાથે મળી રહ્યા છે. મિત્રો, આ પહેલા ગાલા એસાઇનમેન્ટ નું પેપર 1 સંપૂર્ણ આપણે અપલોડ કરેલું છે. તમે બધાએ મોટી સંખ્યામાં જોયા પણ છે. આજે આપણે પેપર 2 નું સોલ્યુશન શરૂ કરી રહ્યા છીએ, તો બરોબર ધ્યાન રાખજો. પણ એ પહેલા તમારે આ પેપરની જાતે પ્રેક્ટિસ કરવાની. જે દાખલાઓ તમને ન આવડતા હોય એટલે વિડિયો તરત જોઈ લેવાનો. ઓકે, ચાલો શરૂ કરીએ. પેપર આપણું 2 વિભાગ A 24 માર્ક્સ નો છે મિત્રો, અને એમાં આપણે 4 ખરા ખોટા જોવાના છીએ. એમાં પહેલું છે 3 એ બહુપદી p of x બરાબર x² - 8x + 15 નું એક શૂન્ય છે. તો શૂન્ય છે ખબર કઈ રીતે પડશે? તો જો મિત્રો, આ જે બહુપદી છે એની અંદર જો તમે 3 મૂકો અને જો જવાબ 0 આવે તો 3 એ આપેલી બહુપદીનું શૂન્ય છે. બરોબર, એમ કહી શકાય. તો આપણે ગણતરી કરીને તમારે રફ કામમાં ગણતરી કરવાની બોર્ડમાં ખાસ ધ્યાન રાખજો. તો આપણે અહીંયા મૂકીએ કે p of x ની જગ્યાએ 3 મૂકો તો બરાબર 3 નો વર્ગ ઓછા 8x 8(3 + 15 તો બરાબર p of x આગળ માટે કરવાનું ભૂલવાનું નહીં. 3 નો વર્ગ એટલે 9 ઓછા 8 3 24 + 15 માટે p of x બરાબર, ચાલો હવે બાદબાકી કરો તો કેટલા આવશે? આ બંનેની બાદબાકી કરો તો -15 + 15 તો માટે p of x બરાબર માઈનસ પ્લસ માઈનસ એટલે 0, એટલે કે માઈનસ એટલે બાદબાકી. 15 માંથી 15 જાય તો 0 રહેશે. તો આપણે અહીંયા જવાબ લખી શકાય કે તેથી 0 અને જેથી 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરોબર, તો અહીંયા આપણને શું કીધું છે કે 3 એ બહુપદી p of x નું એક શૂન્ય છે. તો વાત સાચી છે, એટલે આ વિધાન તમારું કેવું આવશે? ખરું. ઓકે, ત્યાર પછી તમારે બીજા નંબરમાં સમીકરણ x² + 5x + 8 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી એમ કીધું છે. આ કયા ચેપ્ટર નું છે મિત્રો? ચેપ્ટર નંબર 4. ઓકે, હવે નથી બીજ ક્યારે ના હોય કે જ્યારે તમને વિવેચકનું મૂલ્ય માઈનસમાં મળતું હોય તો. એટલે તમારે અહીંયા પહેલા વિવેચક શોધવો પડશે. તો અહીંયા 2 નંબરમાં જુઓ, આપણને x² + 5x + 8 બરાબર 0 આપ્યા છે. તો આપણે પહેલા a શોધી કાઢીએ. a બરાબર 1, b બરાબર 5, બરોબર, અને c બરાબર કેટલા થાય? 8. માટે વિવેચક શોધીએ કે d બરાબર, સૂત્ર શું થશે? તમને આવડે છે ને? b² - 4ac તો બરાબર b એટલે કેટલા થાય? 5 નો વર્ગ -4 કૌંસમાં 1 કૌંસમાં 8 તો બરાબર 5 નો વર્ગ કેટલો થાય? 25 ઓછા 8 * 8 8 * 4 32 થાય. તો 32 આવ્યા. તો બાદબાકી કરો. ચલો, 32 માંથી 25 જાય તો 7 અને મોટી સંખ્યા આગળ કેટલા આવે? -7. -7 એ 0 કરતા કેવા કહેવાય? નાના. એટલે અહીંયા વિવેચક d ની કિંમત મળી ગઈ 0 કરતા નાના, એટલે કે -7. ઓકે, તો એનો મતલબ શું થાય કે આ જે સમીકરણ છે એને વાસ્તવિક બીજ મળતા નથી. એ સાચું છે. તો માટે અહીંયા લખીએ આ વિધાન ખરું છે. બરોબર, હવે ત્રીજા નંબરમાં 123/250 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે.
હવે અનંત અને આવૃત ક્યારે હોય અને શાંત ક્યારે હોય? જો છેદમાં ધ્યાન રાખજો, જો છેદમાં 2 અને 5 આપેલા હોય તો એ શાંત દશાંશ નિરૂપણ કહેવાય. પરંતુ 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હોય, 3 7 એવી કોઈ સંખ્યા હોય તો હંમેશા એ અનંત આવૃત દશાંશ નિરૂપણ કહેવાય. આ યાદ રાખજો. એ આપણે આ વિધાન સાચું છે કે ખોટું તો એની ગણતરી કરવી પડશે. એમાં આળસ રાખીએ તો ના મેળ પડે. તો જો આપણને કેટલા આપ્યા છે? 123/250. ઓકે. હવે 123 ના ભાગ પડે છે ના, તો આ 123 એમ ના એમ અને છેદમાં 250 ના ભાગ પાડો એટલે કે અવયવ પાડીએ આપણે 250 ના રફ કામમાં. તો 2 એકા 2, 2 દુ 4, 2 5 10, પછી કેટલા ભાગ ચલાવીશું હવે આપણે? 5. તો 5 25 પંચા 125, 5 5 25, 5 એકા 5. પડી ગયા ભાગ. તો હવે આપણે શું કરીશું? કેટલા આવ્યા બોલો? 2 ગુણ્યા 5 કેટલી વાર છે? 3. એટલે 5 ની કેટલી ઘાત લખાય? 3. તો હવે તમે જુઓ છેદમાં 2 અને 5 સિવાય કોઈ સંખ્યા બીજી છે નહીં. માટે આપેલ સંખ્યાનું આમ લખાય, માટે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું છે મિત્રો? શાંત છે. પણ આપણને તો અહીંયા જુદું કીધું છે. અહીં તો શું કહે છે? અનંત આવૃત છે એમ કહે છે. તો એ તો વાત કેવી કહેવાય? ખોટી. એટલે આ વિધાન ખોટું છે. માટે અહીંયા શું લખવાનું? જવાબ શું આવશે? ખોટું. બરોબર. હવે આપણે ચોથા નંબરના ખરા ખોટા વિશે ચોથા નંબરમાં જોઈએ. તો સમીકરણ 5y + 7 = 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે તમારે યાદ રાખવાનું કે y ચલ હોય તો x અક્ષને સમાંતર થાય અને જો x ચલ હોય તો y અક્ષને સમાંતર થાય. અહીંયા આપણને y ચલ આપેલો છે તો કોને સમાંતર થશે? x ચલને સમાંતર થાય. હવે હું તમને ગણતરી કરીને સમજાવું એટલે તમને આખી વસ્તુ ખબર પડી જાય. તમારે દોરવાનું નથી પરીક્ષામાં, પણ તમારે યાદ રાખવાનું છે અને સમજવા માટે આપણે વાત કરીશું. જો અહીંયા કે 5y + 7 = 0. તો માટે શું થાય? 5y = +7 છે, પેલી બાજુ જાય તો -7. માટે 5 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ લો તો ભાગાકારમાં, તો -7/5. તો જવાબ કેટલો આવ્યો અહીંયા આપણો? -7/5 આવ્યો. હવે જુઓ 7/5 બરોબર. હવે આપણે શું કરી નાખીએ? 7 ને 5 વડે ભાગી નાખીએ તો 5 એકા 5 થાય. બરોબર. એટલે આ 7 છે બરોબર, એ કોની વચ્ચે આવશે? 3 અને 4 ની વચ્ચે. પણ માઈનસ છે એટલે -3 અને 4 ની વચ્ચે આવે. બરોબર. તો આપણે આલેખમાં જુઓ અહીંયા x, આ x અક્ષ અને આ y અક્ષ લઈએ તો અહીંયા 1 2 3 ઉપર પ્લસ સંખ્યા આવશે 1 2 અને 3. અહીંયા માઈનસ સંખ્યા આવે -1 -2 -3. અહીંયા પણ માઈનસ આવશે -1 -2 અને -3 -4. ઓકે. હવે આપણે જો અહીંયા આ ઉદ્ગમ બિંદુ કહેવાય, અહીંયા 0 આવે. હવે શું કરીશું? આપણને y ની કિંમત કેટલી આપી છે? -7/5. એટલે એનો જવાબ કેટલો આવે? 3.5. પણ માઈનસ છે એટલે y = -3.5 લેવાય. કેમ? કારણ કે 7 ના અડધા કેટલા થાય? 3.5. બરોબર. એટલે 7 ના અડધા 3.5 એટલે કોની વચ્ચે આવશે? તો જુઓ -3
અને ઉપર 5 કાપા છે એટલે -3 અને 4 ની વચ્ચે, પણ કયા અક્ષ ઉપર? y. તો y અક્ષ છે એના ઉપર, એટલે અહીંયા વચ્ચો વચ મધ્યમાં આ રીતે આવે, એટલે અહીંયા લખી કાઢીએ -3.5 અને એમાંથી પસાર થતું આપણે આ રીતે રેખા દોરીએ, તો આ રેખા દોરી, બરોબર. તો આ રેખા એ કોને સમાંતર થઈ? x અક્ષને, બરોબર. તો અહીંયા જવાબ શું લખી શકાય કે y ચલ આપેલો છે, આ y ચલ કહેવાય. તો કોને સમાંતર થાય? x અક્ષને. જ્યારે અહીંયા શું કીધું છે જુઓ, સમીકરણનો 5y + 7 = 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. આપણે જવાબ શું આવે છે? x અક્ષને, અને અહીંયા આપેલું કયું છે? y અક્ષને. તો આ વિધાન કેવું થાય? ખોટું છે, બરોબર. એટલે આ રીતે આપણે સમજવું પડે. પણ તમે એટલું યાદ રાખજો, તમારે આ ગણતરી કરવાની જરૂર નથી હોતી બોર્ડમાં. ફક્ત આટલું જ યાદ રાખવાનું કે જો y ચલ આપેલો હોય તો x અક્ષને સમાંતર થાય, અને જો આ y ની જગ્યાએ x ચલ આપેલો હોય તો એ y અક્ષને સમાંતર થાય, બરોબર મિત્રો? ખ્યાલ આવે ને? તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ખાલી જગ્યા જોઈએ. 5મા નંબરની ખાલી જગ્યા છે x અક્ષ, y અક્ષ અને રેખા x + y = 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય, બરોબર. આપણને ઓપ્શન આપ્યા છે 64, 32 અને 16. હવે તમે એનો જવાબ તો મિત્રો પાછળ જોઈને લખી જ કાઢશો, પણ આવ્યો કેવી રીતે? બોર્ડમાં તો તમારે જાતે લખવાનું છે. હવે ત્યાં તો કોઈ જવાબ કે ઓપ્શન પેલા નહીં આપેલા હોય. હવે મિત્રો થોડો ઓકવર્ડ દાખલો છે, જુઓ તમે, ધ્યાન આપો. હું તમને આખું ગણતરી સાથે શીખવાડું છું. હવે જુઓ અહીંયા આપણને શું આપેલા છે? x + y = 8 આપેલા છે. શું આપેલા છે? x + y = 8. હવે આપણને જે રેખા આપી છે x + y = 8, તો બંનેમાં શું કરવાનું? જ્યારે x અક્ષ હોય એટલે કે x ચલ હોય ત્યારે y અક્ષ પર એનો યામ કેટલો હોય? 0. એટલે આપણે શું કરીશું? પહેલા આપણે x ની જગ્યાએ 0 મૂકો. ચાલો, તો 0 + y = 8 માટે y બરાબર કેટલા આવે? 8. ઓકે. હવે અહીંયા x બરાબર 0 મૂક્યા હતા, હવે y બરાબર 0 મૂકો. તો x + y બરાબર 8, તો માટે x + y ની જગ્યાએ 0 મૂકીએ, બરોબર. તો શું જવાબ આવશે? x બરાબર 8. ઓકે. એટલે y બરાબર 8 આવ્યા અને x બરાબર પણ કેટલા આવ્યા? 8. હવે જુઓ, હું તમને આખું આકૃતિ દોરી અને આપણે ગણતરી કરીને સમજાવું, જેથી તમને ખબર પડે કે જવાબ ખરેખર કેવી રીતે આવે. એટલે બોર્ડમાં તમે આ દાખલો સરળતાથી કરી શકો, બરોબર. હવે આપણને આ x યામ આપ્યા, x અક્ષ, આ y અક્ષ, બરોબર. અને એના ઉપર આપણને રેખા કઈ કીધી છે? x + y = 8. તો આપણે અહીંયા રેખા દોરી દઈએ. આ રેખા x + y = 8, બરોબર. થઈ ગયું. હવે જો અહીંયા આપણને આ રેખા y અક્ષને જ્યાં છેદે છે અને x અક્ષને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ a અને અહીંયા નામ આપી દઈએ b. આ ઉગમ બિંદુ o લઈ લઈએ, બરોબર. હવે શું કરશો મિત્રો? જુઓ, હવે ઉગમ બિંદુ a ના યામ આપણે લઈએ. હવે a ના યામ તમે કેટલા? a બિંદુ છે તો અહીંયા એના યામ કેટલા થશે? તો આ કયો યામ લીધો? y. તો y બરાબર તમે શું લીધા હતા? 0. તો જવાબ કેટલો આવ્યો? 8. એ જ રીતે અહીંયા જુઓ b બિંદુ. b બિંદુ કયા અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે. કયા અક્ષ ઉપર? x અક્ષ ઉપર. એટલે તમે અહીંયા x બરાબર કેટલા આવ્યા? 8. જુઓ, અને અહીંયા કેટલા લેવાના? 0 લીધા હતા, બરોબર. y બરાબર 0 લીધા તો x બરાબર 8 આવ્યા. અને અહીંયા તમે શું કર્યું? x બરાબર 0 લીધા તો y બરાબર કેટલો જવાબ આવ્યો? 8 આવ્યો, બરોબર.
બીજું આ ઉદ્ગમ બિંદુ છે એના આમ કેટલા લેવાના 0 0 જ હોય હંમેશા, બરોબર. બીજું આ હંમેશા શું ધ્યાન રાખવાનું, x1 y1 કહેવાય અને આ શું કહેવાય, x2 y2 કહેવાય, બરોબર. અને આ પણ શું કહેવાય, x2 y2 કહેવાય. ઓકે, ખ્યાલ આવ્યો. હવે આપણે અંતરના સૂત્રની મદદથી આપણે પહેલા OA શોધવા પડશે અને પછી આપણે OB શોધીશું અને પછી છેલ્લે આપણે ક્ષેત્રફળ એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઓકે, તો ચાલો આપણે શોધીએ અંતરનું સૂત્ર. અંતરનું સૂત્ર એટલે પહેલા આ લઈએ, OA² બરાબર x1 x2 કૌંસ બાર વર્ગ વત્તા શું થશે, y1 y2 કૌંસ બાર વર્ગ. તો બરાબર OA, તો x1 એટલે કેટલા છે, કિંમતો મૂકો 0 માઈનસ x2 બરાબર અહીંયા જુઓ 0 નો વર્ગ વત્તા y1 બરાબર પણ કેટલા છે 0 ઓછા y2 બરાબર 8 કૌંસ બાર વર્ગ. હવે જુઓ 0 માઈનસ 0 અને એનો વર્ગ એટલે 0 વત્તા માઈનસ 8 નો વર્ગ એટલે કેટલો થશે 64 થાય ને, અને માઈનસ નો વર્ગ એટલે હંમેશા શું આવે જવાબ પ્લસ, એટલે અહીંયા કેટલા આવશે 64. એટલે OA² બરાબર 64 માટે OA² બરાબર 64 ની જગ્યાએ શું લખાય 8 નો વર્ગ, માટે બંને બાજુ વર્ગ ઉડી જાય તો OA બરાબર કેટલા આવે 8 આવી ગયા. આ કોનું માપ આવ્યું, આનું માપ કેટલું આવ્યું, OA બરાબર 8. હવે જુઓ આ જેમ અહીંયા હતા બંનેના OA ના એવા જ આના છે, સેમ છે, એટલે આનો જવાબ પણ કેટલો આવશે 8 આવશે. કેટલો આવશે 8 જ આવે. એટલે તમારે આ 1 માર્ક્સ ની ખાલી જગ્યા છે એટલે એમાં આટલી બધી ગણતરીઓ થાય નહીં, ટાઈમ નો બગાડે. હવે આવડે છે આની આ પેટર્ન, બરોબર. હવે આટલું થઈ ગયું એટલે જુઓ આ કાટકોણ ત્રિકોણ છે એટલે આ પાયો અને આ વેધ, અને આપણે શું કીધું છે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. તો આપણે અહીંયા શું શોધીશું, હવે ત્રિકોણનું, પણ કયો ત્રિકોણ છે કાટકોણ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીશું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો બરાબર શું થાય 1/2 ગુણ્યા, ચાલો પાયો કયો છે OB, કયો છે OB, અને ગુણ્યા વેધ કયો છે OA. તો બરાબર 1/2 ગુણ્યા OB નું માપ કેટલું આવ્યું 8 અને OA નું માપ પણ કેટલું આવ્યું 8. તો અહીંયા 8 ગુણ્યા 8, ચલો 2 4 8. હવે આ બંનેનો ગુણાકાર કરી દો, 8 4 32 ચોરસ એકમ. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો 32 ચોરસ એકમ આવ્યો. કેટલો આવ્યો 32 ચોરસ એકમ. એટલે ખાલી જગ્યામાં ઓપ્શન જુઓ 64 32 અને 16, તો કયો આવશે 32 જવાબ આવશે. એટલે પહેલી 5મા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે 32. આમ થોડો હાર્ડ હતો, હાર્ડ તો ન કહી શકાય, પણ આ રીતે જો સમજીને આપણે ખાલી જગ્યાઓ તૈયાર કરેલી હોય, સમજેલા હોઈએ, તો બોર્ડમાં તમે ફટાફટ ગણતરી રફ કામમાં કરી અને જવાબ સાચો લખી શકો. ખ્યાલ આવી ગયો ને? તો હવે નેક્સ્ટ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા, મિત્રો આપણે છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ. 21013 છેદમાં 6250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય. હવે આવો એક એક્ઝામ્પલ મેં પેપર 1 માં ગણાવ્યો હતો, જોઈએ આપણે. જો આપણને શું આપ્યું છે 21013 છેદમાં 6250.
હવે આના ભાગ પાડી દઈએ. છેદમાં આપણી પાસે કેટલા છે 6250. તો બે ભાગ ચલાવીએ તો 2 3 6 2 એકા 2 બબે દુ 4 2 5 10. હવે 5 ચાલશે 5 6 30 5 દુ 10 અને 5 5 25. 5 એકા 5 5 દુ 10 5 5 25. પાંચે ભાગ ચલાવો 25 પંચા 125 5 5 25 અને 5 એકા 5. આ રીતે ભાગ પાડવા પડશે. બરોબર બરાબર. જુઓ આ 31 0 13 m ના m અને છેદમાં 2 ગુણ્યા 5 કેટલી વાર છે 1 2 3 4 અને 5. તો 5 ની કેટલી ઘાત થઈ 5 ઘાત. ઓકે. હવે જુઓ શું કહે છે દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય તો તમારે ધ્યાન રાખવાનું, ખાસ યાદ રાખજો કે નીચે છેદ તમારે ખાસ જોવાનો. છેદમાં અહીંયા 2 ની ઘાત જોવાની અને 5 ની ઘાત. જે મોટી ઘાત હોય 5 ની કેટલી ઘાત છે 5. બરોબર. તો દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય તો ઘાત કેટલી આવી 5. તો અહીંયા જવાબ કેટલો આવશે તમારો 5. જો અહીંયા 4 ઘાત હોય તો જવાબ 4. જો 3 ઘાત હોય તો 3 આવે. બરોબર. જે મોટી ઘાત હોય એનો તમારે અહીંયા જવાબ લખવાનો. એટલા અંકો હોય. ખ્યાલ આવી ગયો ને આખી મેથડ. હવે આપણે 7મા નંબરમાં જોઈએ કે બિંદુ -5 12 નો ઉદ્ગમ બિંદુ થી અંતર ખાલી જગ્યા એકમ હોય. હવે જો આપણને બિંદુ આપેલું છે -5 અને 12. તો આપણે એને a લઈ લઈએ. a -5 અને 12. પછી શું કહે છે ઉદ્ગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો ઉદ્ગમ બિંદુ બરાબર આપણે o લઈ લઈએ. આપણે જાણીએ છીએ, મેં તમને હમણાં જ શીખવાડ્યું છે કે ઉદ્ગમ બિંદુ o અને એના યામ કેટલા હોય 0 0 હોય. યાદ રાખજો. બરોબર. એટલે આ તમારું શું બનવાનું x1 y1. આ શું બનશે x2 y2. બરોબર. હવે તમારે શું શોધવાનું કીધું છે અંતર ખાલી જગ્યા એકમ હોય એટલે અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર મેં હમણાં જ તમને શીખવાડ્યું 7મા ચેપ્ટરનું. બરોબર કે OA² બરોબર શું લખીશું OA² બરાબર સૂત્ર આપણે શું છે x1 x2 કૌંસ બાર વર્ગ બરોબર પ્લસ y1 y2 કૌંસ બાર વર્ગ. હવે એમાં કિંમતો મૂકી દઈએ કે OA² બરાબર કૌંસમાં -5 ઓછા, ચલો હવે -5 ઓછા કેટલા આવશે તમારી પાસે અહીંયા જુઓ x2 એટલે કેટલા છે 0 નો વર્ગ વત્તા કૌંસમાં y1 એટલે 12 ઓછા 0 અને કૌંસ બાર વર્ગ માટે OA² બરાબર અહીંયા કેટલા આવે -5 નો વર્ગ. ઓકે વત્તા અહીંયા કેટલા આવશે 12 નો વર્ગ. હવે જુઓ OA² બરાબર -5 નો વર્ગ કેટલો થાય 25. 5 નો વર્ગ 25 અને માઈનસ એટલે એનો વર્ગ કરીએ તો પ્લસ થઈ જાય એટલે આ નીકળી જાય. અને 12 નો વર્ગ કેટલો થાય 12 * 12 એટલે 144. તો માટે OA² બરાબર આ બંનેનો સરવાળો 169. માટે OA² બરાબર 13 નો વર્ગ થાય. 69 ની જગ્યાએ શું લખાય 13 નો વર્ગ એટલે 169. તો વર્ગ વર્ગ ઉડી જાય. તો માટે OA બરાબર કેટલા આવ્યા મિત્રો 13. એટલે આપણું અંતર કેટલું આવે 13. જવાબ આવશે 13. તો અહીંયા કેટલા અંતર કેટલા એકમ હોય તો અહીંયા શું લખીશું 13 એકમ. બરોબર આવડશે ને. એટલે આ અંતરનું સૂત્ર તમે ખાસ તૈયાર કરજો. આપણે જાણીએ છીએ આ પાંચમી જે ખાલી જગ્યા હતી એ વિડિયો એ ભાગ તમે 2-3 વાર જોઈ અને 2-3 વાર પ્રેક્ટિસ કરી લેજો કારણ કે ખૂબ હાર્ડ દાખલો છે.
બરોબર. હવે આપણે 8મા નંબરની ખાલી જગ્યા જોઈએ. દ્વિઘાત સમીકરણ 4x² - 49 = 0 ના બીજ ખાલી જગ્યા છે. હવે જુઓ અહીંયા આપણને કૌંસમાં એના ઉકેલ આપેલા છે એટલે કે બીજ આપ્યા છે 7 અને -7, 2 અને -2, 7/2 અને -7/2. બહુ જ ઈઝી છે, આપણે શોધી કાઢીએ. જુઓ 8મા નંબરમાં આપણને 4x² - 49 = 0. તો હવે આપણે આના અવયવ પાડીશું. જુઓ તો 4x² - 49 છે એટલે પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ બરાબર 0. એટલે કે આ a² છે, આ શું છે b² કહેવાય, વચ્ચે માઈનસ છે. બરોબર. તો 4 ની જગ્યાએ શું લખાય? અહીંયા 2x અને 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. બરોબર. હવે જુઓ આના અવયવ a² - b² ની રીતે અવયવ પડશે તો શું થાય? એક વખત માઈનસ એક વખત પ્લસ એટલે કે 2x - 7 અને બીજા કૌંસમાં 2x + 7 અને બરાબર 0. તો માટે અહીંયા લખીએ આપણે 2x - 7 બરાબર 0 કે 2x + 7 બરાબર 0. માટે આ 2x બરાબર આ પ્લસ આ -7 છે, પેલી બાજુ જાય તો +7. બરોબર. હવે જુઓ આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ લો તો x બરાબર 7/2. આ એક બીજ આવી કહેવાય. અને અહીંયા જોઈએ તો 2x બરાબર શું થાય? આ પ્લસ છે, પેલી બાજુ જાય તો -7. માટે બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર -7/2. એટલે આપણી પાસે અહીંયા બે ઉકેલ મળ્યા, બે બીજ મળ્યા, 7/2 અને -7/2. તો અહીંયા જવાબ કયો આવશે? ત્રીજા નંબરનો 7/2 આવશે અને -7/2. બરોબર. એકદમ ઈઝી હતો એટલે તમને ફાવી પણ ગયો હશે. હવે આપણે 9મા નંબરનો દાખલો જોઈએ. 9મા નંબરમાં સમાંતર શ્રેણીનો દાખલો છે. એમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે 21, 42, 63, આગળ ડેશ 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 નું ખાલી જગ્યા મૂ પદ 210 હોય. હવે તમે પદને બરોબર સમજો. કહેવા શું માંગે છે? ખાલી જગ્યા મૂ પદ 210 છે એટલે આપણે શું શોધવાના છે? n શોધવાના છે. હવે જો સમાંતર શ્રેણીની વાત કરીએ તો પહેલા આપણે અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે લખી કાઢીએ કે 21, 42 અને 63 ડેશ 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 આપણને આપેલું છે. બરોબર. તો પહેલા હંમેશા તમારે શું કરવાનું? તફાવત d શોધવાનો. તો a2 a1 થાય. આ a1 આ a2 તો 42 ઓછા a1 એટલે 21 એટલે બરાબર કેટલા આવ્યા? તફાવત 21. 42 માંથી 21 બાદ કરો તો 21 આવે. હવે જુઓ તમે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો તમે જાણો છો એ પ્રમાણે આપણે an બરાબર a plus n minus 1 into d આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે મિત્રો આપણી પાસે કુલ 4 વસ્તુ છે. જુઓ એક તો an, a, n અને d. તો રકમમાં તમને 4 માંથી 3 વસ્તુ આપેલી હોય, ખાલી ચોથા નંબરની શોધવાની છે. પણ તમારે નક્કી કરી લેવાનું કે કઈ 3 વસ્તુઓ તમને રકમની અંદર જ આપેલી છે. તો જુઓ an એટલે આપણને કેટલા આપ્યા છે? 210 મું પદ. બરોબર. 210 આપ્યા છે એટલે અહીંયા લખી કાઢીએ આપણે an બરાબર 210. a બરાબર, હવે જો આપણી પાસે a બરાબર અહીંયા વાત કરીએ તો a બરાબર આપણી પાસે કેટલા છે? પ્રથમ પદમાં 21 એટલે
એટલે અહીંયા લખીશું 21. તફાવત d બરાબર પણ 21 અને n બરાબર આપણે શોધવાના છે. ખ્યાલ આવી ગયો? હવે એ કિંમતો આની અંદર આપણે મૂકી દઈએ તો શું થશે? an એટલે 210 બરાબર a એટલે 21 પ્લસ કૌંસમાં n minus 1 આ તો શોધવાના છે અને d બરાબર આપણી પાસે કેટલા છે? 21. હવે શું કરશો? જુઓ આ પ્લસ છે અને આ બાજુ લાવો, પણ એ પહેલા આનો આની સાથે ગુણાકાર કરો. તો જુઓ 210 બરાબર આ પ્લસ છે, આ બાજુ લાવો -21 બરાબર 21 ગુણ્યા n એટલે 21n માઈનસ 21 એકા 21 જોજો આ 210 ઓછા 21 આ -21 છે બરાબર ની આ બાજુ લાવો તો +21 બરાબર 21n. હવે બરોબર ધ્યાનથી તમે જોજો તો આ -21 અને આ +21 એટલે ઉડી જાય એટલે કે જવાબ એનો 0 આવે. તો 210 બરાબર 21n. હવે જો આ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકારમાં જાય. તો માટે n બરાબર 210 ભાગ્યા 21. તો 21 એ દાન 210 માટે n બરાબર આપણે જે શોધવાનું હતું એ આપણને અહીંયા મળી ગયું. પણ મિત્રો આ બધું છે ને તમારે રફ કામ તો કરવું જ પડશે, એમાં આળસ ચાલશે નહીં. કારણ કે 1 માર્ક્સ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. એટલે રફ કામ સ્પીડમાં કરવાનું અને જવાબ લાવી અને n બરાબર 10 આવ્યા તો જોવાનું અહીંયા ઓપ્શન આપણને 3 આપેલા છે. તો આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 10મું પદ 210 હોય. ઓકે, આવડશે ને હવે? બરોબર. હવે આપણે લાસ્ટ ખાલી જગ્યા 10મા નંબરની જોઈએ, પણ આપણી પાસે હવે જગ્યા નથી. તો હવે આ ભૂસી નાખું છું, બગાડી નાખીએ આપણે થોડું, જેથી કરીને આપણને જગ્યા પણ થોડી મળી જાય દાખલો ગણવાની. હવે જો અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 એટલે 90 હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ ત્રિકોણ આપણો કેવો છે? કાટકોણ ત્રિકોણ આ રીતે. અને એમાં ખૂણો Q આ 90 આપેલો છે. બાકી શું રહ્યા? P અને R. બરોબર. પછી શું કહે છે? જો PQ જેમ QR બરાબર 1:1 હોય તો PQ જેમ PR બરાબર ખાલી જગ્યા. હવે આપણે પહેલા અહીંયા જુઓ આપણને શું આપેલું છે એ પહેલા અહીંયા લખી કાઢીએ. તો જુઓ ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90. આવું બધું તમે રફ કામમાં લખવાની કોઈ જરૂર નથી. અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. જ્યારે દાખલો તમારો 2 માર્ક્સ 3 માર્ક્સ માં પૂછાય ત્યારે આ રીતે લખવાનું. બાકી આ તમને અત્યારે બધી જ ખાલી જગ્યાઓ સમજણ પડે એટલા માટે લખવામાં આવે છે. બરોબર. એટલે એક પણ માર્ક્સ આપણો જવો ના જોઈએ. તો જો અહીંયા શું કહે છે? PQ જેમ QR બરાબર 1:1. 1 એટલે જુઓ PQ બરાબર કેટલા કહેવાય? 1. તો હું અહીંયા લખી કાઢું છું આ PQ નું માપ 1. QR બરાબર પણ 1 એટલે આ QR બરાબર પણ 1. બરોબર. હવે આપણી પાસે કોનું માપ નથી? કર્ણનું માપ નથી. PR નું માપ નથી. એને કર્ણ કહેવાય. તો આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખી કાઢીએ. ચલો, કર્ણનો વર્ગ થશે. કર્ણ એટલે PR² બરાબર PQ² વત્તા QR² માટે PR આપણે શોધવાના છે. PQ એટલે 1 નો વર્ગ વત્તા QR એટલે 1 નો વર્ગ માટે PR² બરાબર 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1. બરોબર. હવે શું થશે? જુઓ PR² બરાબર 1 વત્તા 1 એટલે 2. 2 નું વર્ગમૂળ નીકળશે નહીં. હવે આ વર્ગ છે તો આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળમાં 2 આવી જાય. એટલે PR બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 2. ઓકે,
આ કર્ણનું માપ આવ્યું એટલે આ માપ આપણું કેટલું આવ્યું વર્ગમૂળમાં 2. હવે તમને જવાબ શું પૂછ્યો છે એ જરા જુઓ ખાલી જગ્યામાં. એમ કીધું છે કે PQ જેમ PR PQ જેમ PR બરાબર, ચાલો PQ બરાબર ક્યાં છે આકૃતિમાં શોધો. આ PQ કેટલા છે 1 જેમ PR, આ PR કહેવાય, એનું માપ આપણી પાસે છે વર્ગમૂળમાં 2. બરોબર, તો આપણો જવાબ કેટલો આવ્યો 1 જેમ વર્ગમૂળમાં 2. તો ખાલી જગ્યા જુઓ અહીંયા 1 જેમ વર્ગમૂળમાં 2 આ તમારો જવાબ થશે. એટલે આપણે અહીંયા લખીએ 1 જેમ વર્ગમૂળમાં 2. મિત્રો આ 24 માર્કનો વિભાગ એ છે. હવે 24 માર્કમાં જ્યાં સુધી આ બધી જ ખાલી જગ્યાઓ ખરા ખોટા તમે નહીં સમજેલા હોય તો 24 માર્ક્સ તમે ગુમાવી બેસશો. આપણે એક પણ માર્ક્સ છોડવાનો નથી. એટલે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એટલે આ બધા વિડિયો તમે ખાસ જોઈ અને જાતે પ્રેક્ટિસ કરવાનું પાછું રાખજો. બરોબર, તો હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ આપણે 11મા નંબરમાં જઈએ. પ્રશ્નોના જવાબ આપો. હવે આપણને એમ કીધું છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ વિરોધી સંખ્યાઓ હોય તે માટેની શરત લખો. હવે જુઓ દ્વિઘાત સમીકરણ ના જે છે બીજ એ વિરોધી સંખ્યાઓ હોય તે માટેની શરત કેવી હોય. હવે બીજ વિરોધી સંખ્યાઓ હોય એમાં તમે ધ્યાન રાખજો કે હંમેશા b = 0 જો હોય તો બીજ વિરોધી સંખ્યાઓ હોય. એટલે જવાબ આવી ગયો કે b = 0 હોય તો આ ax² + bx + c = 0 ના બીજ વિરોધી સંખ્યાઓ હોય. હવે તમે એમ કહેશો કે સર આવ્યું કેવી રીતે, એની ખબર કઈ રીતે પડે કે b = 0? તો જુઓ અહીંયા હું તમને ગણતરી કરીને સમજાવું. જુઓ આપણી પાસે દ્વિઘાત સમીકરણ કયું છે ax² + bx + c = 0. બરોબર, હવે આપણે શું કરવાનું છે બરોબર ધ્યાન રાખો કે જે સમીકરણ હોય a b અને c એ અચળ પદ કહેવાય. શું કહેવાય? આ x² છે, જુઓ અહીંયા આ x² + x + c એટલે અહીંયા શું કરીશું આપણે જોજો બરોબર. આપણે શું કરીશું જુઓ દાખલા તરીકે કોઈ એક લઈએ તો અહીંયા જુઓ -4 = 0. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આ ઉદાહરણ તરીકે સમજાવું છું કે દાખલા તરીકે x² + x - 4 = 0 આપેલા છે. બરોબર, હવે એનો મતલબ શું થાય? આ આપણને એક પદાવલી આપી છે. હવે સાબિત કરવાનું શીખવાડું છું કે વિરોધી બીજ કેવી રીતે આવે, એક પ્લસ અને એક માઈનસ કેવી રીતે આવે. તો જુઓ આપણે શું કરીએ, આની આગળ કશું નથી એટલે એક a કહેવાય, આની આગળ શું હોય b અને આ શું કહેવાય અચળ પદ કહેવાય. તો એની આ પદ ની આગળ a હોય એટલે અહીંયા કશું નથી એટલે કેટલા કહેવાય 1. બરોબર, b બરાબર તો ઓલરેડી તમારી પાસે કેટલા છે 0 અને c બરાબર તમારી પાસે અચળ પદ કેટલું આપ્યું છે -4. ઓકે, તો હવે શું કરશો, આ કિંમતો આની અંદર મૂકી દો તો શું આવશે ધ્યાન રાખીને બરોબર મૂકો. તો a અહીંયા કેટલા છે 1. બરોબર, અને આ તો 0 છે, અહીંયા 1 કૌંસમાં x² પ્લસ 0 કૌંસમાં x અને -4 એમના એમ 0. ઓકે, હવે આ 0 ગુણ્યા x એટલે તો 0 જ થાય અને આ બેનો ગુણાકાર કેટલો થાય x² અને આ વધ્યા કેટલા -4 બરાબર 0 કારણ કે આ તો 0 થઈ જાય છે. હવે આના આપણે અવયવ પાડીએ a² - b² ની રીતે. તો શું થાય x કૌંસ બાર વર્ગ અને આને કેવી રીતે લખાય 2 કૌંસ બાર વર્ગ બરાબર 0. કારણ કે 2 નો વર્ગ 4 થાય એટલે 4 ની જગ્યાએ શું લખાય 2 નો વર્ગ.
હવે જુઓ એક વખત માઈનસ એક વખત પ્લસ એટલે કે x - 2 અને બીજા કૌંસમાં x + 2 બરાબર 0. ઓકે, હવે શું કરશો તો x - 2 બરાબર 0 કે x + 2 બરાબર 0. ઓકે, આવડ્યા? હવે જુઓ આ -2 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર કેટલા આવશે 2 કે x બરાબર આ પ્લસ છે પેલી બાજુ જાય તો -2. ઓકે, હવે જુઓ અહીંયા શું માંગ્યા હતા કે દ્વિઘાત સમીકરણના બીજ વિરોધી સંખ્યાઓ હોય તો વિરોધી ક્યારે હોય તો આપણે b બરાબર 0 મૂક્યો તો બીજ કેવા આવ્યા જુઓ એક માઈનસ એક વખત પ્લસ આવ્યા એટલે પ્લસ માઈનસ હોય તો કેવા કહેવાય વિરોધી અને વિરોધી ક્યારે આવ્યા કે જ્યારે b બરાબર 0 મૂક્યા ત્યારે માનો તમે b બરાબર 1 મૂકી દો તો પછી આ પદ આખું બદલાઈ જશે ખ્યાલ આવી ગયો ને હવે તો સમજણ પડી ગઈ તમે મિત્રો એટલે આ રીતે આપણે સમજીને દાખલા ગણવા પડશે તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે પાછું જગ્યાનો અભાવ છે એટલે પાછું ભૂસી નાખવું પડશે બરોબર હવે 12મા નંબરના પ્રશ્નના જવાબની વાત કરીએ એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત હવે જુઓ સામાન્ય તફાવત આપ્યો છે 5/2 છે આ શ્રેણીનું 15મું પદ કયું પદ 15મું તેના 5મા પદ કરતા કેટલું વધારે હોય એટલે અહીંયા બે પદ આપ્યા છે એક 15મું છે અને બીજું કયું પદ આપેલું છે 5મું પહેલા આપણે 15મું પદ લઈએ તો એના માટે શું લખાય a15 બરાબર a પ્લસ કેટલા લખીશું બોલો ચલો તો અહીંયા 15 હોય તો એના કરતા એક ઓછો થઈ જાય એટલે અહીંયા કેટલા લખાય 14d. ઓકે, ખ્યાલ આવી ગયો તો બરાબર શું થશે a પ્લસ a15 નથી એટલે કે એની કિંમતે નથી આની કિંમતે નથી હવે જો આ 14 કૌંસમાં d એટલે શું થાય આ d એટલે તફાવત થશે તફાવત તમને આપેલો છે 5/2 આપેલા છે તો આપણે અહીંયા લખીશું 5/2. ઓકે, હવે આપણે છેદ ઉડાડીએ 2 7 14 તો માટે a15 બરાબર a પ્લસ 7 ગુણ્યા 5 કરો 7 5 35 એટલે a15 બરાબર કેટલા આવ્યા a પ્લસ 35. ઓકે, હવે શું કહે છે પાંચમા પદ કરતા એટલે આ જ રીતે પાછું પાંચમું પદ લેવું પડશે તો a5 બરાબર a પ્લસ કેટલા લખીશું હવે તમને આવડશે તો 5 કરતા 5 માંથી 1 ઓછું કરી દેવાનું એટલે 4 આવે 5 માંથી 1 જાય તો એટલે 4d કહેવાય જો 10 હોય તો કેટલા લેવાના 9 ખ્યાલ આવી ગયો 11 હોય તો 10 22 હોય તો 1 ઓછો કરી દેવાનો 21 તો માટે a5 બરાબર a પ્લસ કારણ કે આ બંનેના કિંમતો આપણી પાસે નથી રકમમાં આપેલી નથી ખાલી આપણને આ d ની જ કિંમત આપેલી છે અને એ તફાવત આપણને આપેલો છે 5/2 આપેલા છે હવે છેદ ઉડાડીએ તો 2 2 4 તો માટે a5 બરાબર a પ્લસ 5 ગુણ્યા 2 એટલે 5 દુ કેટલા થાય 10 તો આ પાંચમા પદની કિંમત આવી હવે આપણને રકમમાં એમ કીધું છે કે તફાવત શબ્દ વપરાયો તફાવત એટલે બાદબાકી કહેવાય તો આ બંનેની બાદબાકી કરવી પડે a15 15મું પદ ઓછા 5મું પદ તો a15 ની કિંમત કેટલી આવી a પ્લસ 35 જોજો હા બરોબર હવે પછી શું આપેલું છે માઈનસ માઈનસ કૌંસમાં લખવાના માઈનસ આપેલા હોય તો તમારે શેમાં લખવા પડે કૌંસમાં કેમ કારણ કે ચિહ્નો બદલાઈ જશે તો a પ્લસ 10 ઓકે તો બરાબર જો અહીંયા a પ્લસ 35 ઓછા તો કૌંસ છોડી દો તો ચિહ્ન બદલાઈ જાય a માઈનસ 10 થઈ જાય તો બરાબર જો આ માઈનસ a આ પ્લસ a કહેવાય એ ઉડી જાય તો હવે વધ્યા કેટલા 35 ઓછા 10 35 માંથી 10 જાય તો કેટલા રહે મિત્રો 25 રહે કેટલા રહે 25
એટલે અહીંયા જુઓ શું કીધું છે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5/2 છે. આ શ્રેણીનું 15મું પદ તેના 5મા પદ કરતા 25 વધારે છે. કેટલું વધારે છે? 25 વધારે છે. આવડશે ને? હવે આવડી કે ના આવડી મિત્રો? પણ મસ્ટ બી કમ્પલસરી પ્રેક્ટિસ. અને સાથે સાથે હવે તમે જેમ જેમ આ વિડિયો રોજે રોજ જોતા જશો, વિભાગ A, વિભાગ B, વિભાગ C, જેમ જેમ હું તમને નવા નવા વિડિયો મોકલતો જઈશ, તમે જોડે જોડે જોતા જશો અને પ્રેક્ટિસ કરતા જશો, તો મેથ્સમાં તમારું કોન્ફિડન્સ ઓટોમેટિક વધી જ જશે અને જે ડર છે એ ઓટોમેટિક નીકળી પણ જશે. બરોબર મિત્રો? તો હવે આપણે લઈ લઈએ 13મા નંબરનો પ્રશ્નનો જવાબ. હવે આ થોડું બગાડી દઈએ કારણ કે હવે આપણી પાસે જગ્યા નથી, એટલે આને થોડું ભૂસી નાખવું પડશે. જુઓ હવે શું કહે છે? ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ કીધા છે. તો આપણે અહીંયા પહેલા ત્રિકોણ PQR દોરી દઈએ. જુઓ આ ત્રિકોણ, બંને ત્રિકોણ આ રીતે દોરી દીધા. ત્રિકોણ PQR અને આ ત્રિકોણ છે XYZ. જોજો XYZ. ઓકે, હવે તમને એમ કીધું છે PQ છેદમાં XY બરાબર QR છેદમાં YZ બરાબર PR છેદમાં XZ બરાબર 2/5. એટલે એનો મતલબ એમ થાય કે 1 2 અને 3 એની કિંમત કેટલી છે? 2 2 2 છે. PQ QR PR ની કિંમત 2 2. એટલે આ બધી PQ એની કિંમત પણ 2, આની પણ અને આની PR ની પણ કિંમત 2 થાય. બરોબર? પછી XY YZ અને XZ એની કિંમત કેટલી છે? 5 કીધી છે. એટલે આ ત્રણેય બાજુઓના માપ કેવા છે? 5. એટલે જુઓ આ બંને કેવા થાય? જુઓ આની ત્રણેય બાજુ છે એટલે આ કયો ત્રિકોણ કહેવાય? સમબાજુ. આ પણ ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. 5 5 5 એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. ઓકે, હવે મિત્રો શું કરીશું? આનો મીનિંગ શું થાય? PQR જેમ XYZ એટલે શું થશે? બોલો, શું શોધવાનું કીધું છે? પરિમિતિ શોધવાની છે, ક્ષેત્રફળ શોધવાનું છે. બોલો તો મિત્રો આ ક્ષેત્રફળ શોધવાનું છે એમ કીધું છે. એટલે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ. આ એ રીતે વંચાય અને આ રીતે બોલાય. હવે જુઓ સમબાજુ છે, બંને ત્રિકોણ કેવા છે? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે આવડતું હોવું જોઈએ. ન આવડતું હોય તો તૈયાર ખાસ કરજો. શું થાય? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ અને છેદમાં XYZ નું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ઓકે, હવે બરોબર ધ્યાન રાખો. જો આ બંને તો સેમ જ છે, સરખા ઉપર નીચે બધું સરખું છે, એટલે આખું પદ ઉડી જાય. આ નહીં ઉડે. કેમ? કારણ કે બાજુના માપ જુઓ બંનેમાં અલગ અલગ છે. ઓકે, તો હવે શું કરીશું? બરાબર બાજુનું માપ કેટલું છે? PQR નું 2 એટલે 2 નો વર્ગ અને છેદમાં XYZ માં બાજુનું માપ કેટલું આપેલું છે? 5 એટલે 5 નો વર્ગ. તો બરાબર 2 નો વર્ગ કેટલો થાય? 4 અને 5 નો વર્ગ કેટલો થશે? 25. તો 4/25 છે એટલે એને શું લખાય? 4/25 લખાય. શું લખાશે? 4/25. તો આ આપણો જવાબ આવી ગયો છે ને, એકદમ ઈઝી. આમ તો થોડો હાર્ડ લાગતો હતો પણ આવડી ગયો એટલે થોડો કોન્ફિડન્સ હવે વધારે મજા આવે, કારણ કે જેમ જેમ દાખલા તમને આવડતા જશે, જેમ જેમ તમે આ વિડિયો વારંવાર જોતા જશો એટલે કોન્ફિડન્સ લેવલ તમારું ઓટોમેટિક વધી જશે. બરોબર? તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે ખાલી જગ્યાઓ જોઈએ. 17મા નંબરની ખાલી જગ્યામાં આપણને એમ કીધું છે કે આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય. હવે આ કોઈ દાખલો નથી,
કે ન તો કોઈ થિયરી છે, પણ આ યાદ રાખવાનું મિત્રો કે આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય. તો મધ્યસ્થ હંમેશા ઓજાઈ આલેખ દોરીને શોધી શકાય. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓજાઈ. બરોબર? એટલે કે ઓજાઈ દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય. 18મા નંબરમાં જોઈએ તો કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સંભાવના ક્યારે ના હોય તો 1 થી વધારે હોય ત્યારે. બરોબર? તો ચાલો આપણે ચેક કરીએ ખબર કઈ રીતે પડે. અહીંયા ચાર ઓપ્શન આપણને આપેલા છે. તો હંમેશા યાદ રાખજો કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય. શું હોય? અંશ કેવો હોય આપણો? એક તો નાનો અને છેદ કેવો હોય? મોટો. બરોબર? હવે પહેલું ચેક કરીએ. અંશ કેવો છે? નાનો અને છેદ કેવો છે? મોટો. તો જુઓ આપણે ભાગાકાર કરીને ચેક કરી જોઈએ. તો 5 વડે ભાગીએ, ભાગ ન ચાલે. 0.05840. તો જવાબ અહીંયા કેટલો આવ્યો? 0.8. એટલે 1 કરતા કેવો આવ્યો? 1 થી નાનો આવ્યો. આનો જવાબ કેટલો આવ્યો? 1 થી નાનો. ઓકે. હવે બીજો લઈએ 5/4. એટલે 5 ને 4 વડે તમે ભાગો તો 4 એકા 4 1 વધ્યો 0.00 નીચે ઉતાર્યું. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2 0 નીચે ઉતાર્યું. 4 પંચા 20. તો અહીંયા જે જવાબ આવ્યો એ 1 કરતા કેવો છે? મોટો. જોજો 1 કરતા મોટો જવાબ છે. બરોબર? હવે ત્રીજામાં જુઓ. આ બંનેમાં અંશ કેવા છે? નાના અને છેદ કેવા છે? મોટા. બરોબર? એટલે જવાબ આના જેવો જ આવવાનો. 1 થી નાનો આવવાનો. ચલો ચેક કરીએ. 2/3 કરો તો ભાગ ન ચાલે. 0.03618. 10 માંથી 8 જાય તો 2 0.03618. 10 માંથી 8 જાય તો 2. એટલે ઇન શોર્ટ 1 કરતા કેવી જવાબ આવે છે? નાનો. આમાં પણ કેવો આવશે? નાનો આવશે. કારણ કે અંશ નાનો છેદ મોટો છે એટલે. બરોબર? તો અહીંયા જુઓ શું કહે છે? કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી એમ કહે છે. બરોબર? તો આપણો જવાબ કયો આવશે? 1 કરતા આનો જવાબ કેવો આવે છે? મોટો. એટલે 5/4 આવશે. કારણ કે આનો જવાબ 1 કરતા મોટો હોય એની સંભાવના એવી ઘટના શક્ય નથી. સમજણ પડી મિત્રો? 1 કરતા નાનું હોય તો આ ઘટનાની તો સંભાવના છે જ. બરોબર? એટલે આ ત્રણ જવાબ તો આમાં ઘટનાની સંભાવના છે કારણ કે અંશ નાનો અને છેદ કેવા છે? મોટા. ઓકે. હવે 19મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અને મજા આવે એવો દાખલો આપણે જોઈએ. બરોબર ધ્યાન રાખજો. તમે કહેશો 1 માર્ક્સ માટે સર આટલી બધી મહેનત કરવી પડે ભાઈ. કારણ કે જે હોશિયાર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે જેને ખરેખર મહેનત કરવાની છે, માર્ક્સ લાવવાના છે, એને તો આ કરવી જ પડશે. હવે જો આપણને આ રીતે આપેલું છે વર્ગમૂળમાં 1 sin θ upon 1 sin θ. તો હંમેશા શું કરવાનું? હવે અહીં તો કશું નહીં થાય તો શું કરશો બોલો? તો અહીંયા માઈનસ છે, નીચે છેદમાં શું છે? માઈનસ. તો હંમેશા માઈનસ વાળું પદ હોય તો પ્લસ વડે ઉપર અને નીચે ગુણવાના. તો જુઓ આ ઉપર કેટલા વડે ગુણીશું? 1 sin θ અને નીચે પણ 1 sin θ વડે ગુણી નાખીએ. તો બરાબર શું થશે? વર્ગમૂળમાં. ચલો હવે આ બંને પદ કેવા આવ્યા? સરખા અને વચ્ચે ગુણાકાર. એટલે શું થાય? 1 sin θ નો કૌંસ બાર વર્ગ છેદમાં. હવે બરોબર ધ્યાન રાખજો. જો આ a માઈનસ b, આ a પ્લસ b કહેવાય. એટલે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ની જેમ લખાય. એટલે 1 નો વર્ગ 1 માઈનસ પ્લસ માઈનસ અને sin θ ગુણ્યા sin θ એટલે શું થાય? sin સ્ક્વેર θ. ઓકે.
આવડશે ને હવે? તો હવે તમે શું કરશો? ચાલો હવે આ તો થઈ ગયું બરોબર. હવે જુઓ વર્ગમૂળમાં આ 1 પ્લસ sin થીટા કૌંસ બાર વર્ગ. હવે આનું વિસ્તરણ તમને આવડે છે. 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે શું થાય? cos સ્ક્વેર થીટા. શું થશે? cos સ્ક્વેર થીટા. હવે જુઓ વર્ગમૂળની બહાર કાઢો, જેનો જેનો વર્ગ હશે એ દૂર થશે. તો જુઓ અહીંયા પણ વર્ગ છે અને આ વર્ગમૂળ, અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે શું આવે? 1 પ્લસ sin થીટા બાકી રહે, વર્ગ નીકળી જાય, અહીંયા પણ વર્ગ નીકળી જશે એટલે cos થીટા આવે. હવે જુઓ આ cos થીટા 1 ના છેદમાં પણ કહેવાય અને sin થીટા ના પણ છેદમાં કહેવાશે. એટલે બંનેને આપણે અલગ અલગ લખીએ તો બરાબર 1 upon cos થીટા અને પ્લસ sin થીટા upon cos થીટા. તો બરાબર 1 upon cos થીટા એટલે શું થાય? sec થીટા થાય અને પ્લસ sin થીટા upon cos થીટા એટલે શું થાય? tan થીટા. એટલે આપણો જવાબ અહીંયા શું આવ્યો મિત્રો? sec થીટા પ્લસ tan થીટા. એટલે તમારે પરીક્ષામાં આ રીતે રફ કામ કરવું પડશે અને ત્યારબાદ તમે જવાબ નક્કી કરશો કે A આવે, B આવે કે C આવે કે D આવે. એટલે આપણો જવાબ અહીંયા આવશે A sec થીટા પ્લસ tan થીટા. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે 20 નંબરની ખાલી જગ્યા જોઈએ. આપેલ આકૃતિમાં વૃત્તખંડ PAQ, અહીંયા આકૃતિ આપેલી છે આપણને PAQ, આ વૃત્તખંડ કહેવાય બરોબર. નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. અહીંયા ચાર ઓપ્શન આપેલા છે આપણને અને આકૃતિ આપેલી છે. હવે શું અહીંયા આપણને આ કાટકોણ ત્રિકોણ આપેલો છે QOP. આ OQ અને OP ત્રિજ્યા થાય એટલે આ OP એ સેમી આપ્યું છે એટલે આ પણ ત્રિજ્યા છે એટલે એનું માપ પણ a થાય. ઓકે, હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે શું લખી શકો? ચાલો સૂત્ર તમને આવડતા હશે તો શું લખવું પડે? આ QOPA એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી ત્રિકોણ બાદ કરવા પડે. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. આ વૃત્તખંડ કહેવાય આટલો ભાગ બરોબર. તો આપણે સૂત્ર મૂકીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા એમાંથી બાદ કરી દેવા પડે ત્રિકોણનું ક્ષેત્રફળ બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો. ચાલો હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો થીટા છેદમાં 360 પાઈ r સ્ક્વેર. ઓકે, અને ઓછા અહીંયા જુઓ કાટકોણ ત્રિકોણ છે QOP બરોબર. તો એનું સૂત્ર શું આવશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો શું લખાય અહીંયા? 1/2 ગુણ્યા પાયો એટલે OP અને ગુણ્યા વેધ એટલે OQ બરોબર. બીજું ચાલો હવે થીટા ની જગ્યાએ કેટલા મૂકશો? તો આ કાટકોણ ત્રિકોણ છે એટલે એનું માપ કેટલું હોય? આનું માપ થીટા નું 90. તો અહીંયા લખીએ 90/360 ગુણ્યા હવે જુઓ અહીંયા રકમમાં જુઓ અહીંયા ઓપ્શન જે આપ્યા છે એમાં પાઈ આપેલા છે એટલે પાઈ ની કિંમત આપણે મૂકીશું નહીં બરોબર. ઉતાવળ નહીં કરવાની. પાઈ ગુણ્યા હવે જો અહીંયા આપણને શું આપેલું છે? r સ્ક્વેર. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? a. આ પણ ત્રિજ્યા કહેવાય એટલે a મૂકીએ તો a નો વર્ગ ઓછા 1/2 ગુણ્યા OP એટલે a અને OQ એટલે પણ a. આ માપ આપેલા છે. હવે જો આ મીંડે ઉડી ગયા 9 4 36. તો અહીંયા કેટલા વધ્યા ઉપર? 1/4 ગુણ્યા પાઈ ગુણ્યા a સ્ક્વેર
અને ઓછા 1/3 ગુણ્યા a એટલે a². હવે શું કરીશું જો અહીંયા હવે સામાન્ય કાઢીશું પણ છેદમાં કેટલા સામાન્ય નીકળે છે 4 અને અહીંયા તો સામાન્ય આપણે 1/2 નીકળે તો અહીંયા 4 લાવવા પડે તો 4 લાવવા હોય તો અહીંયા 4 લાવવા માટે ઉપર અને નીચે 2 વડે ગુણવા પડશે તો આ પદ એમના એમ રવા દઈએ 1/4 ગુણ્યા પાઈ ગુણ્યા a² ઓછા 1/2 ગુણ્યા a² ગુણ્યા 4 લાવવા માટે ઉપર અને નીચે 2 વડે ગુણી નાખો બરોબર તો બરાબર પાઈ a²/4 ઓછા અહીંયા ઉપર કેટલા આવે 2a² અને છેદમાં કેટલા વધ્યા 2 ગુણ્યા 2 એટલે 4 ઓકે હવે જો છેદ સરખા આવી ગયા હવે સામાન્ય શું નીકળે છે બંનેમાંથી a² અને છેદમાં 4 સામાન્ય કાઢો તો a² અને છેદમાં 4 સામાન્ય કાઢીએ તો આ બંને તો નીકળી ગયા એટલે બાકી શું રહ્યું આપણે પાઈ ઓછા જો a² નીકળી ગયા 4 પણ નીકળી ગયા એટલે બાકી કેટલા રહ્યા 2 એટલે આપણો જવાબ અહીંયા કેટલો આવ્યો મિત્રો a²/4 કૌંસમાં પાઈ -2 ક્યાં છે બોલો ચલો a²/4 પાઈ -2 એટલે આપણો બી જવાબ સાચો આવશે બરોબર ઓકે ખ્યાલ આવી ગયો તમને તમે જોડે જોડે આ ગણતરી લખતા રહેજો કારણ કે આ પૂછાશે આવા દાખલાઓ હવે ત્યાર પછી અહીંયા 21મા નંબરમાં જોઈએ 3 સેમી 4 સેમી અને 5 સેમી ત્રિજ્યા વાળા ધાતુના 3 ગોલક ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે તો તે ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય હવે આ તો જે કોર્સ કટ થયો છે એનો દાખલો છે તો એ પણ પૂછી શકાય બરોબર એવું ન હોય કે 30% તમારું નહીં જ પૂછાય એવું નથી મિત્રો બરોબર 3 થી 4 માર્ક્સ નું એવું હશે કે જે તમારું કટ થયેલું છે પણ તેમ છતાં પૂછાશે એટલે પ્રેક્ટિસ ખાસ કરવી પડશે હવે જો અહીંયા 3 ગોલક છે ધાતુના 3 ગોલક છે એને ઓગાળી દેવાનું છે અને ઓગાળીને એક ગોળો બનાવવાનો છે એટલે શું કરવું પડે બંનેની સરખામણી કરવી પડે ખ્યાલ આવી ગયો તમને એટલે એમના ઘનફળની સરખામણી કરવી પડશે તો હવે જો અહીંયા બરોબર ધ્યાન રાખો આપણે આ ભૂસી નાખીએ છીએ કારણ કે આપણી પાસે જગ્યા પણ હવે નથી એટલા માટે તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમને વાંધો ના આવે હવે જુઓ અહીંયા R1 બરાબર 3 સેમી પછી R2 બરાબર 4 અને R3 બરાબર 5 સેમી આપેલા છે ઓકે અને આપણે નવો જે ધાતુનો ગોળો બનાવવાનો છે એની ત્રિજ્યા આપણે શોધવાની છે તો મેં શું કીધું કે 3 નાના ગોળાના ઘનફળ અને જે બનાવવાનો છે એ ગોળાના ઘનફળને સરખાવવા પડશે તો અહીંયા આપણે લખીએ 3 નાના ગોળાનું ઘનફળ બરાબર હવે જુઓ અહીંયા મોટો ગોળક બને છે નાનાને ઓગાળીને બનાવો એક એટલે કેવો બને મોટો તો અહીંયા લખવાનું મોટા ગોળકનું ઘનફળ ઓકે હવે જુઓ ગોળકનું ઘનફળનું સૂત્ર શું થશે 4/3 પાઈ r ઘન પણ આપણી પાસે તો 3 નાના છે એટલે અહીંયા શું લખાશે 4/3 પાઈ r1 લખવાનું ઘન પ્લસ 4/3 પાઈ r2 નો ઘન વત્તા ત્રીજા નાના ગોળકનું 4/3 પાઈ r3 નો ઘન બરાબર મોટા ગોળકનું ઘનફળ એટલે અહીંયા લખીશું 4/3 પાઈ r એટલે અહીંયા કયો લખીશું કેપિટલ ઓકે હવે શું કરીએ આ ત્રણેયમાંથી જે સામાન્ય નીકળતું હોય એ તમારે કાઢી નાખવું પડશે તો કેટલા સામાન્ય નીકળે 4/3 પાઈ સામાન્ય ત્રણેયમાંથી નીકળશે તો 4/3 પાઈ સામાન્ય કાઢીએ
તો r1 નો ઘન વત્તા r2 નો ઘન વત્તા r3 નો ઘન બરાબર, હવે જો અહીંયા આ કેટલા છે 4/3 પાઈ r ઘન. ઓકે, હવે જો બંને બાજુ શું સરખું આવે છે બરાબરની બંને બાજુએ, તો 4/3 પાઈ અને વચ્ચે બરોબર છે, બંને સરખા છે એટલે ઉડી જાય. હવે આમાં કિંમતો મૂકો. r1 એટલે કેટલા છે 3, તો 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 5 નો ઘન બરાબર કેપિટલ R નો ઘન. ચલો 3 નો ઘન એટલે કેટલા થાય 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. 4 નો ઘન કેટલો થાય 64, 5 નો ઘન 125 અને r ઘન એમના એમ. હવે આ ત્રણેયનો સરવાળો કરો મિત્રો, કેટલો થશે 5 ને 4 9, 9 ને 7 16, વધી પડી 1, 1 ને 2 3, 3 ને 6 9, 9 10 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2, કેટલા આવ્યા 216 બરાબર r ઘન. હવે 216 નું ઘનમૂળ કેટલું થાય મિત્રો, તો 6 થાય. તો r ઘન બરાબર 6 ની 3 ઘાત લખાય, 6 નો 3 વાર ગુણાકાર કરીએ તો 216 આવે. તો આ 3 ઉડી જશે, માટે કેપિટલ R બરાબર કેટલા આવ્યા કહેવાય 6. જુઓ સેમી આપેલા છે એટલે મોટા ગોલકની ત્રિજ્યા બરાબર 6 સેમી જવાબ આવશે. એટલે આપણો જવાબ અહીંયા C આવશે 6 સેમી. બરોબર? ઓકે, ખબર પડી ગઈ ને તમને? હવે આપણે 22મા નંબરમાં ગણવા જઈએ. r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ ખાલી જગ્યા થાય. બરોબર? તો પહેલા આપણને શું કીધું છે અર્ધગોલક, એટલે પહેલા આપણે આ રીતે અર્ધગોલક દોરી નાખીએ. જુઓ આ અર્ધગોલક દોરી નાખ્યો. આ એની શું થાય ત્રિજ્યા થાય આ. ઓકે, અને એમાંથી આપણે શંકુ કોતરીને બનાવવાનો છે, તો આ મેં શું દોરી નાખ્યો શંકુ કોતરી. બરોબર? અર્ધગોલક હતો એમાં આ શંકુ કોતરી. તો આ એની શું થાય શંકુની ઊંચાઈ, પણ વાસ્તવમાં તો આ શું છે ત્રિજ્યા, એટલે આ શું કહેવાય ત્રિજ્યા કહેવાય. કારણ કે અર્ધગોલક માં ક્યારે ઊંચાઈ હોય નહીં, ઊંચાઈ એ જ એની ત્રિજ્યા કહેવાય. બરોબર? હવે આપણે એની ગણતરી કરીએ તો તમને ખબર તો પડી ગઈ ને કે અર્ધગોલકની જે ઊંચાઈ છે એ જ અર્ધગોળાની ત્રિજ્યા કહેવાય, અને શંકુની ઊંચાઈ એ જ શું કહેવાશે અર્ધગોલકની ત્રિજ્યા. તો હવે આપણને શોધવાનું શું કીધું છે શંકુનું મહત્તમ ઘનફળ ખાલી જગ્યા થાય. તો શંકુનું ઘનફળ બરાબર, ચાલો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે 1/3 પાઈ r સ્ક્વેર h. તમે કહેશો જવાબ આવી ગયો સાહેબ. ના મિત્રો, કેમ? કારણ કે h કદી અહીંયા ઊંચાઈ અર્ધગોળામાં ગોળામાં ઊંચાઈ ના હોય. બરોબર? ઊંચાઈ એ જ ત્રિજ્યા કહેવાય. એટલે જુઓ આ ઊંચાઈ ગણો કે ત્રિજ્યા ગણો એક જ છે, એટલે અહીંયા શું કરવું પડે 1/3 પાઈ r સ્ક્વેર ગુણ્યા h ની જગ્યાએ કેટલા મૂકવા પડે r, કારણ શંકુની જે ઊંચાઈ છે એ વાસ્તવમાં અર્ધગોળાની ત્રિજ્યા કહેવાય. એટલે બરાબર જોજો હા, હવે બરાબર 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા r ની 2 ઘાત ગુણ્યા r, એટલે r ની કેટલી ઘાત થશે 3 ઘાત થાય. કેટલી ઘાત થાય મિત્રો? એટલે 1/3 પાઈ r ઘન જવાબ આવશે. તો કયો જવાબ છે D, 1/3 પાઈ r ઘન. તો 22મી ખાલી જગ્યાનો જવાબ આવશે 1/3 પાઈ r ઘન. ઓકે,
ખ્યાલ આવે ને તમને આખી આકૃતિ સમજણ પડી ને? ચાલો હવે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આપણે જોડકા જોઈએ. 23મા નંબરના જોડકામાં એક સમાંતર શ્રેણી 50 47 44 ડેશ 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 નું 20મું પદ, જોજો 20મું પદ ખાલી જગ્યા છે. હવે આને એમ તો કઈ રીતે નક્કી કરશો? થાય એવું ના થાય તો આપણે ગણતરી કરીને એને શોધવું પડશે. હવે જો આપણને સમાંતર શ્રેણી કઈ કીધી છે? 50 47 અને 44 ડેશ ડેશ ડેશ. ઓકે, તો હવે પહેલા તફાવત આપણે શોધવો પડશે. તફાવત D બરાબર, જુઓ આ A1 A2 આ A3 કહેવાય. તો શું થાય? A2 A1 બરાબર કેટલા આવશે? A2 એટલે 47 ઓછા 50 બાદબાકી કરો તો 50 માંથી 47 જાય તો કેટલા રહેશે? 3. પણ મોટી સંખ્યા આગળ માઈનસ એટલે -3 આવે. ઓકે, હવે શું કરવાનું? આપણી પાસે જુઓ અહીંયા કયું પદ કીધું છે આપણને? 20મું પદ. એટલે સૂત્ર લખીએ A20 બરાબર A+. ચાલો હવે બોલો, મેં આમના પહેલા આવો એક એક્ઝામ્પલ હમણાં જ ગણાવ્યો છે તમને. 20 હોય તો શું કરવાના? 1 ઓછો કરી દેવાનો. એટલે 20 માંથી 1 કાપીએ તો કેટલા આવે? 19D થાય. ઓકે, તો બરાબર શું થશે? A આપેલા છે, A એટલે પ્રથમ પદ કેટલું છે? 50 વત્તા 19 કૌંસમાં D એટલે -3. તો બરાબર જુઓ 50 પ્લસ માઈનસ માઈનસ 19 ગુણ્યા 3 એટલે 19 તારી 57. 57 માંથી 50 જાય તો 7. મોટી સંખ્યા આગળ માઈનસ એટલે આપણો જવાબ કેટલો આવ્યો? -7. ચાલો 20મું પદ -7 થશે તો આમાં જુઓ કયો જવાબ આવ્યો તમારો? -7. એટલે એ તમારો સાચો જવાબ છે. ઓકે, આવડી ગયો ને મિત્રો? હવે લાસ્ટ વિભાગ A નો આપણે એક્ઝામ્પલ જોઈએ. 24મા નંબરનો. એમાં જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 24 મધ્યસ્થ મધ્યક બરાબર 22 તો બહુલક શોધો. હવે જો આપણને z એટલે કે બહુલક શોધવાનું કીધું છે, એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો z બરાબર શું થશે? તમે જાણો છો 3m, બોલો બોલો, 3m 2x બાર. આ સૂત્ર છે બહુલક શોધવાનું, બરોબર? તો હવે કિંમતો મૂકી દઈએ કે z બરાબર 3 કૌંસમાં મધ્યસ્થ m બરાબર કેટલા છે? 24 ઓછા 2 કૌંસમાં x બાર. x બાર બરાબર કેટલા આપેલા છે? 22. તો બરાબર 24 ગુણ્યા 3 એટલે 24 તારી 72 ઓછા 22 ગુણ્યા 2 એટલે 44. બાદબાકી કરો, 12 માંથી 4 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2. કેટલો જવાબ આવ્યો? 28. તો જુઓ અહીંયા આ બંનેમાં 28 ક્યાં આવે છે? A માં. એટલે આપણો સાચો જવાબ આવશે A 28. ઓકે, તો આ રીતે આપણું પેપર 2 ગાલા અસાઇનમેન્ટ નો વિભાગ A આપણે પૂરો કર્યો. જુઓ મિત્રો, થોડોક લેન્ધી બનશે વિડિયો, કારણ કે બધા જ એક્ઝામ્પલ હું તમને સમજાવીને ગણાવું છું. ફટાફટ દોડાવીને કે ગમે તેમ હું દાખલા ગણવામાં માનતો નથી. જ્યાં સુધી તમને ન આવડે એ ઇમ્પોર્ટન્સ શું છે કે આવડવું જરૂરી છે. જ્યાં સુધી તમને ન આવડે એ ન ચાલે મિત્રો, કારણ આપણે 24 માર્ક્સ મેળવવાના છે. બરોબર? તો આ વિડિયો બરોબર ધ્યાનથી જોતા રહેજો, મિત્ર વર્તુળમાં ખાસ શેર કરજો. અને હવે ટૂંક સમયમાં આપણે વિભાગ B સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.